હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના બ્લોગ આજે અમે બધા જઈ રહ્યા છીએ सुन प्रेम दीवानी तू है मेरी राधा रानी. જોઈ લ્યો આ વિયતમાનો ગેટ આવી. तो चलिए शुरू करते हैं. હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના બ્લોગ આજે અમે બધા જઈ રહ્યા છીએ વિયતનામ. ક્યાં જઈ રહ્યા છીએ ભાઈ આપણે? क्या बोला तूने? ક્યાં જઈએ છીએ આપણે? હા, આ ગાડીમાં બોલ્યો. बात तो सही है. વિયતનામ જઈ રહ્યા છીએ. વિયતનામ એટલે તમે એને એડ્રેસ તો ભાઈ દે. એડ્રેસ છે આપણે ત્રંબા ગામ. ત્રંબાથી માત્ર 3 થી 4 કિલોમીટર અંદર પાદરમાં થઈને જવાય. વડારી ગામ પાસે. વડારી ગામ પહેલા 1 કિલોમીટર પહેલા આવી જાય. અને એ મંદિર આમ નીચે નથી, ડુંગર ઉપર છે. અને તમે વરસાદમાં જાઓ, તમે વાત પૂછો માં, તમે વરસાદ અંદર ફૂલ વરસાદ આવે. અત્યારે વરસાદમાં જઈને ફૂલ મજ પડી જવાની. સાચું કે નહીં? હા, તમે વરસાદની ફૂલ મજા આવશે. તમે ત્યાં તમે વ્યૂ દેખાડ્યું કે મસ્તી. એમાં તમે અહીં ઉપર બહાર ઉપર ચલો ને નેક્સ્ટ લેવલ આખો ફન જ આવી જાય. મસ્તી મજા આવે. તો એના બહાર ઉપર નહીં જાય કે વરસાદ આવતો હોય છે. નીચે તમે દર્શન કરીએ પણ નીચે નથી, ડુંગર ઉપર એની ઉપર કે ત્યાં ચા પણ વરસાદ માટે નહીં ચાલે કે ત્યાં ચા દેતા જાય નાખે. વરસાદ ચાલુ હોય છે તો અત્યારે વરસાદમાં જઈ રહ્યા છે. એમ મને જોજો કેવું વ્યૂ આવે, કેવું મસ્તીનો આવે છે. ભાઈને કેવું મજા આવે? બહુ મજા આવે. બહુ મસ્ત જગ્યા છે. તમને બ્લોગમાં આગળ દેખાડશે. હા, કન્ટિન્યુ જો. અને તમને આની પહેલાં ખબર ઓલું સન્ડે ઇઝ ધ ફન, સાચું નામ? ઓલું આપણે સન્ડે ઇઝ ધ ફન. पहले बोलना सीख. સન્ડે ઇઝ ફન ડે. હા, સન્ડે ઇઝ ધ ફન ડે. એ તમે વિડીયો જોયો હશે. એ વિડીયો ત્યાં છૂટાડેલો હતો. ત્યાં જ અમે વિડીયોમાં ગયા હતા. સાચું? હા, ત્યાં એમને બ્લોગ ઉતાર ટાઈમ ન મળ્યો, પણ અમે જે શોર્ટ વિડીયો બનાવ્યા હતા એ ભાઈને કરીને એડિટિંગ અને ભાઈએ વિડીયો બનાવી દીધો. તો આજે એ જ છે કે પાછા અમે જવાના છીએ. તો બધી જઈ રહી છે બટન ઉપરની નહીં જોઈ હોય, નીચે જ જોઈ છે. તો પાછા ઉપરની જોશું, નીચેની જોશું, ડબ્બર જોશું. સાચું? હા. તો બધા તમે આગળ જોતા જ રહેજો. કન્ટિન્યુ. એટલે ખાડા એટલા ઉપર કેટલા ની પીળી 500 અને ઓલી 50 ની 500. ભાવ કીધો અત્યારે જોઈએ તો કેમ છે પછી ખબર પડી લઈ કે નહીં. જઈ બાર નથી ભાવતી. કેવી મમ્મી?
फूलों की खुशबुआई है टमाटर खारा का पेट का आलम टमाटर खारा खाओ ले पड़ी टमाटर खारा खाओ दिल का आलम ये तो थोड़ी हट ले પહોંચી ગયા છે सुन प्रेम दीवानी तू है मेरी राधा रानी देखूंगा तुमको शाम शहर में मेरा दर्पण तुम हो तुमको रखूंगा दिल में बसा के मेरी धड़कन तुम हो देखूंगा तुमको शाम शहर में मेरा दर्पण तुम हो जी ना सकूंगा मैं ओ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વિયેટમાં જોઈ લ્યો આ વિયેટમાંનો ગેટ આવી ગયો પેલા બોલતા શીખી આવ તને આવડે કે બોલતા મને તાકે તારકો મારે ઉતારવાનો છે બતા આ રોડો તમે કેમ ત્યાંથી આવો એટલે તમે એને તમે સ્લીપર કહીને બાટલી લેવાની જરૂર નથી તમને અહીંયા મળી જ જાય તમે
શ્રીફળ ચુંદડી બધું મળી જાય. પ્રસાદ તમે કોઈને હાથ પગ દુખતા હોય તમે ચરાવવાનું માનતા કહી દો એ તમને અહીં પણ મળી જાય. ખબર છે અમે એને ત્યાં ખબર આપણે ઓલું ક્રિકેટ રહી માતા ત્યાં જ અમે રહી માતા તે મસ્તી મજા આવી હતી. માટે ડબલું બહુ પતા વઢાતા ને એ પણ ન બનાવી હતી પણ આ છે બનાવી લીધા ફાઇનલ. એ રમવાની એવી મજા આવી વાત પૂછો પાછા આવું એટલે એમાં એવું હતું કે ને ખાલી અમે નહોતું એમાં અમારે મારા મમ્મી પપ્પા મારા મામા મામી ટોટલી બધા રહી માટે જોયો વિડીયો ટોટલી બધા આવે. ઓલી સાઈડ તમે એને કંઈ તમે ટાવન કે કર્યું હોય એ સાઈડ કરીશું. હાલ હાલ એની મસ્તી કરે બહુ મજા આવે. હાલો પ્રામ જટાય એનો શ્રીફળ વધારીને ટાવર જમતા આવી. અત્યારે બંધ રાખ્યું છે એટલે પછી રામ મંદિર અને રાધા કૃષ્ણનું મંદિર છે. હાલો કામજી પહેલાં તો ખાલી 8 પગથિયા હતા પછી નવા આ બનાવ્યા. ફરી પાછા દુકાનોની હારામ હારું એટલે કેમ કે ઉપર તો થઈ શકશું ન કરતા વસ્તુના ઉપર નથી ગાડી બહાર ન નીકળી કેટલા વસ્તુ અડચણ જો આ મારા ભાઈ ઉઠાઈ મોટી ચોટલી ઉખડી એવું થાય ક્યારે ઉઠાઈ પછી થાય. જોઈ લો આ કેવી મસ્તી પ્લેસ છે. બ્યુટીફુલ તને આવડે કે બોલતા कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મમ્મી કે કહો બોલતા આવડે તો બ્લોગ બનાવે ને. ગજબ બેइज्जती है. अबे ओ दिवाली की फुलझड़ी ના ચાલતો નથી ઉતારતો હવે કે બેટ તો કંઈક શીખાય. તું બહુ શીખીશ ને હા દેખાય તો. શું આને મોટું બંધ કરાવવાનું તને સિંદૂર પીવડાવી તને વિવરાઈ દઉં તને વાંટો હે તને શું વાંટો બોલે પણ નથી માતા બેન તો મોટું બંધ દેખીને આવી લો. અહીંયા તો 2 મિનિટ રેસ્ટ લઈ લેશું. બેસ આમાં તાર ગિરનાર ચડવું ક્યાંથી ચડાવ મેં કોઈ દી બોલી કે ગિરનાર ચડવું ગયા તારે ચારું તું કેવા વાળી ગિરનાર ચડવું ક્યાં બોલી કોઈ દી મમ્મી મમ્મી તો ના એમ કે તમે ચડી જાઓ. હા બા ગજબ બેइज्जती है. ये सब क्या देखना पड़ रहा है. તમારે ગમે ને ટમાટાવો કરવો હોય ને તો ટાવો કર્યો કો
એને એમાં અહીંયા તમે જમવાનું બેસી શકો. તાવોમાં સામે જ પતરામાં કરવાનો છે હા. અને જમવાનું એનું છે. હા ટીટો બોલી તું અવરું બેન તું અહીંયા તાવો કીધું ને વાં જમવાનું કીધું. જીજું કર્યું ને ત્યાં ટાવો કરવાનો અને અહીંયા હે ને ટાવો કરીને તમે જે પ્રસાદી લઈ જમવા બેસતો એ અહીંયા પેલા એના તમે જે રચકાન દેખાય નાના છોકરા માટે લીટા હતા પણ એને મેન ભાઈ બે ખાયેલા પણ અમને કાઢી નહીં ખાય. હા કેલી જેવા આવે તો શું કરીશ એટલે કાઢી નાખ્યા. क्या क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो A few moments later. તો 2 મિનિટનો રેસ્ટ લઈને પાછા ઉપર ચડવા માંડ્યા. એટલે ટાઈમ ઘડિયાળમાં જોતા શીખ્યો 2 મિનિટ હતી તે અડધી કલાક થઈ. અરે અરે હા क्या क्या बात कर रहे हैं? મને ખબર છે મને 2 મિનિટ થઈ ગયા એટલે કહું ઘડિયાળમાં જોતા શીખ્યો. મને આવડે તો ના મને આવડી. બાત અમારા અડધી કલાક ઉપર થયો અમે બેઠા હતા તો અમે ઓટો થયો ને મને છાવટી બોટ દેવાની પપ્પુ બસ થતા આવે એ મેં ચાલતી હતી. આખું વડાડી ગામ નહીં મમ્મી તમે કહેતી હતી ને અહીંથી વ્યૂ મસ્ત તેને આવશે. જો કે તમને તે હમણાં નહીં હોય ગયેલું બોલી પવનના હિસાબે. હા પવન જ એટલો અહીંયા પવન ભલે થોડી તમારે નીચે ન પડી જાય. ના નહીં પડે ચલો હા આટલો સફેદ સફેદ દેખાય હાજીડિયા. બિલ્ડિંગ જેવું દેખાય આપણે રાજકોટ સિટીની બિલ્ડિંગ. ગાઈસ તમે દેખાય તો તમે અને આ વડાળી ગામ ત્યાંથી માત્ર 1 કિલોમીટર પહેલા અંદર ગેટ આવશે. અહીંયા વડાળી વિવેકનું મંદિર છે. ગાઈસ તમને એના યાદ રાજકોટ સિટી અને આજે જેમ નદી દેખાતી તો તમે રોજના હા લખજો ન દેખાતી હોય તમે ના લખજો કેમ કે બકવાસ જ કરતો ગમે ત્યારે. ગજબ બેજતી હે. તારી વાત નથી કરતો કેમ કે પાછળ પૂતા ને એના જેવી લાગે છે તું. પાછા તારા ફ્રેન્ડ ફોટા હતા તારા જેવા. ये बड़ी अच्छी बात कही आप. અહીંથી તમે ઉપર જઈ શકો છો જેમ કે તે ઉપર ગયા છે બધા એટલે એના મેં નહીં બીજા અને ઓલી કોઠી તમને દેખાતી હતી ને બે કોઠી તમે બધા પ્રસાદી લઈ લ્યો.
આ છે એના પૂજારી. આમને ઓળખતા કેમ કે અમે આવતા હોય ને હાલડા એટલે આમને ઓળખતા હોય. આ છે એના પૂજારી. अरे कहना क्या चाहते हो? ફરી પૂજારી. I am sorry, Babu. લાગી લાગી જ નહીં યાર, એ તો બહુ થઈ ગયું. મને તો નથી લાગતા. કંઈ ટેવ ઉપર કંઈક હાલવાની. અહીંયા આપણે બ્લોગને એન્ડ આપી દે કેમ કે બે ઘડી ગામમાં ગયા હતા અને અહીંયા બ્લોગને આપણે એન્ડ આપી ગઈ. તો બધા કોમેન્ટમાં લખી દેજો જય વિહટમાં. બાય બાય.